મોરબીની અંદર વજેપર ગામ છે એની સીમ વિસ્તારમાં તારીખ 12/8/18ની આગલી રાત્રિ એટલે 11મીની રાત્રિ એક ઘટના બનેલી. એમાં 3 લોકોના મર્ડર થયા અને એ વખતે 12 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ આપવામાં આવેલી. એ 12 આરોપીઓ સામે કેસ ચાલ્યો અને સામે ક્રોસ કમ્પ્લેન હતી. જેના મૃતકો છે એમની સામે પણ આ ગ્રુપે ફરિયાદ આપેલી અને 3ના મૃત્યુ થયા એટલે એમની સામે એબેટેડ સમરી ભરાઈ ગયેલી અને આ 12 લોકો સામે કેસ મોરબી ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ મેરડા સાહેબની કોર્ટમાં ચાલ્યો અને ચાલુ ટ્રાયલ દરમિયાન એક આરોપીનું દેહાંત થતાં આજે 11 આરોપીઓને આઈપીસી કલમ 302 નીચે તકસીરવાન ઠેરવી આજીવન કારાવાસની સજા આપી છે અને સાથે સાથે રાયોટ હતી એટલે 143 જે સેક્શન છે એ મુજબ 6 મહિનાની સજા અને 1000 દંડ, 147માં 2 વર્ષની સજા અને 2000 દંડ અને 148માં 3 વર્ષની સજા અને 3000 રૂપિયા દંડ અને આઈપીસી કલમ 302 મુજબની જે છે એમાં પર પર્સન આરોપીઓએ 50,000 રૂપિયા દંડ ભરવો. એમ કુલ જે દંડની રકમ ભેગી થાય એમાંથી 2 લાખ રૂપિયા વળતર ફરિયાદ પક્ષના જે ભોગ બનનાર છે 3 ગુજરનારના પરિવારને ચૂકવવું, આવો હુકમ થયો છે. મુખ્ય મુદ્દા હતા કે જે બનાવ બને છે પ્રી પ્લાન મર્ડર હતું. બધા જ આરોપીઓ 6 મોટરસાયકલમાં હથિયાર ધારણ કરીને બનાવવાળી જગ્યાએ આવ્યા છે. એ નજરે જોનાર 2 વિટનેસ છે એને આખી ઘટના જોઈ છે અને એને જુબાની આપી છે. બીજું કે ક્રોસ કમ્પ્લેન હતી, એ વખતે ઝઘડો સામસામે થયો તો 2 પક્ષે ફરિયાદ થઈ હતી એટલે હાજરીની પણ શક્યતાનો કોઈ ઇસ્યુ નહોતો એટલે નામદાર કોર્ટે કદાચ હાજરી માની હશે એવું અમારું માનવું છે. અમારી એ જ દલીલ હતી કે એની હાજરી 11 લોકોની ત્યાં સ્થળ ઉપર પુરવાર થાય છે. રૂકસાનાબેન દિલાવર ખાન પઠાણ. બનાવમાં મારા પપ્પા એક્સપાયર થઈ ગયા હતા, મારો ભાઈ એક્સપાયર થઈ ગયો હતો અને કાકાનો દીકરો ભાઈ એક્સપાયર થઈ ગયો હતો એટલે એનો આજ ચુકાદો આવ્યો છે. અમે કેસ કર્યો હતો એનો અને એનાથી અમે સંતુષ્ટ છીએ અને અમારે જે ઝઘડો થયો હતો એના વિશે એના અત્યારે જે ચુકાદો આવ્યો એનાથી અમે સંતુષ્ટ છીએ અને જાની સાહેબ અમારા માટે ખૂબ લડ્યા છે અને એ એના કર્તવ્યોનું ખૂબ પાલન કર્યું છે અને પૂરી લગનથી લડ્યા છે.